જય સ્વામિનારાયણ। કાચી કેરીમાંથી આપણે બાફલો તો બનાવતા હોઈએ છીએ, પરંતુ જો આપણે કાચી કેરીમાંથી શરબત બનાવીએ તો તેનો પણ ખૂબ જ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ મારી રીતથી બનાવેલ કાચી કેરીમાંથી બનતો ઇન્સ્ટન્ટ શરબત, અને તે પણ આપણે ચમચાની મદદથી ગરપણ હલાવવાની ઝંઝટ વગર। શરબત બનાવવા માટે અહીંયા મેં કાચી કેરી લીધેલી છે। સૌપ્રથમ કેરીને આપણે પાણીથી ધોઈ લેવાની છે। ત્યારબાદ આપણે કેરીના ઉપરના ડીટાના ભાગને કટ કરી લેવાનું છે, અને સાથે કેરીની જે છાલ હોય છે તેને આપણે અલગ કરી લેવાની છે। આ રીતે આપણે બધી જ કેરીની છાલને પીલરની મદદથી છોલી લેવાની છે। કેરીને આપણે શરબત બનાવવા માટે છીણીની મદદથી છીણી પણ શકાય છે, અથવા તો કેરીને આ રીતની કટ કરી લેવાની છે। આ રીતે આપણે બધી કેરીના પીસને કટ કરી લેવાના છે। કેરીમાંથી આપણે નાના નાના આ રીતના પીસ કરી લેવાના છે। કેરીના પીસને રફલી કટ કર્યા બાદ હવે આપણે એને એક મિક્સર જારમાં એડ કરી દેવાના છે, અને ત્યારબાદ હવે આપણે એક આદુનો ટુકડો લઈ લેવાનો છે, તેને પણ આપણે કેરીના જે પીસ કર્યા છે તેમાં એડ કરી દેવાનું છે। કેરીના પીસ સરખા પીસાઈ જાય તેના માટે હવે આપણે એક વાડકી પાણી અંદર એડ કરવાનું છે। જારનું ઢાંકણ બંધ કરી મિક્સર જારમાં હવે ક્રશ કરી લેવાનું છે। આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થશે। પેસ્ટને હવે આપણે એક વાસણમાં કાઢી લેવાનું છે, અને થોડી પેસ્ટ આપણે જારમાં જ રાખવાની છે, કારણ કે હવે આપણે જારમાં જ ગરપણ એડ કરવાનું છે। જ્યારે પણ આપણે શરબત બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે ચમચાની મદદથી હલાવવું પડતું હોય છે। આ પ્રોસેસ કરવાથી ગરપણને હલાવવાની ઝંઝટ રહેતી નથી। અહીંયા હું ગરપણમાં ખાંડ અને ગોળ બંને એડ કરું છું। એકલી ખાંડ અથવા એકલો ગોળનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। અહીંયા આપણે આપણા ટેસ્ટ પ્રમાણે ગરપણ એડ કરી શકીએ છીએ। ફરી એક વખત પાણી અંદર એડ કરવાનું છે, ને પાછું ફરી આપણે મિક્સરનું ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી લેવાનું છે। શરબત બનાવવાની પેસ્ટને આપણે હલાવીને જોઈ લઈએ કે અંદર પ્રોપર ગરપણ ઓગળ્યું છે કે નથી ઓગળ્યું। આપણે જોઈ શકીએ છીએ બધું જ ગરપણ અંદર ઓગળી ગયું છે, અને આ રીતે ગરપણ હલાવવા માટેની ઝંઝટ રહેતી નથી। આગળ જે આપણે કેરીની પેસ્ટ કાઢી હતી તેમાં એડ કરી દેવાનું છે। હવે તેમાં પાણી એડ કરવાનું છે। અહીંયા મેં 2 કાચી કેરી લીધેલી છે, તેમાંથી 6 થી 7 ગ્લાસ શરબત તૈયાર થશે। અંદર હું ઠંડુ પાણી એડ કરું છું, કારણ કે આપણે ઇન્સ્ટન્ટ શરબત ઠંડો પીવો હોય તો પી શકાય। શરબતને વધુ ટેસ્ટી બનાવવા માટે હવે અંદર આપણે સંચર એડ કરવાનું છે। ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે મીઠું અંદર એડ કરવાનું છે। 1 ચમચી શેકેલા જીરાનો પાવડર અંદર એડ કરવાનો છે। કોઈ પણ વસ્તુ આપણા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઈ શકીએ છીએ, અથવા તો સ્કીપ પણ કરી શકીએ છીએ। ત્યારબાદ 1 ટેબલસ્પૂન જલજીરા અંદર એડ કરવાની છે, અને બધું શરબતમાં મિક્સ કરી લેવાનું છે। શરબતને હલાવીને જોઈએ તો જો થોડો થીક લાગી રહ્યો છે તો થોડું અંદર ફરી પાણી અંદર એડ કરવાનું છે, અને ત્યારબાદ હવે શરબતને આપણે ટેસ્ટ કરી લેવાનું છે। શરબતને ટેસ્ટ કરી લીધા બાદ શરબતને વધુ ઠંડુ બનાવવા માટે અહીંયા મેં આઈસ ક્યુબના પીસને અંદર એડ કરેલા છે। હવે શરબતને આપણે ગળણીની મદદથી ગાળી લેવાનું છે। તો તૈયાર થઈ ગયો છે આપણી કાચી કેરીમાંથી બનતો ઇન્સ્ટન્ટ શરબત। તમને જો મારી આ કાચી કેરીનો શરબત ગમ્યો હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો, અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। થેન્ક યુ ફોર વોચિંગ।